ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરતી એક ખતરનાક ગેંગનો પર્દાફાશ કર્યો। સાયબર ક્રાઇમના ઓપરેશન મ્યુલ હન્ટમાં 53 કરોડનું મહારેકેટ ઝડપાયું। બાબા સિદ્દીક કેસ સાથે ખુલ્યા કનેક્શન। સાયબર ક્રાઇમે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાર્યવાહી કરી અંદાજે ₹53.55 કરોડના નાણાકીય ફ્રોડમાં સંડોવાયેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગ ભારતભરના વિવિધ રાજ્યોમાં સક્રિય હતી અને તેમની સામે અત્યાર સુધીમાં 132 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે બાતમીના આધારે આણંદ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી અને કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કુલ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી। પકડાયેલા આરોપીઓ પૈકી 3 લોકો સીધા ખાતા ધારક તરીકે કામ કરતા હતા। સાયબર ગેંગના તાર મુંબઈના ચકચારી બાબા સિદ્દીક મર્ડર કેસ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પોલીસને મળેલા કનેક્શન મુજબ આ ગેંગ દ્વારા મર્ડર કેસના ગુનેગારોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હોવાની આશંકા છે। આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે। ખુલાસો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી। સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા ₹53.55 કરોડની રકમ ક્યાં રોકવામાં આવી છે અને નેટવર્ક સાથે બીજા કયા મોટા માથાઓ સંકળાયેલા છે તે દિશામાં હાલ તજવીજ શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ ગેંગના અન્ય સાગરીતો પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ કે.એસ. પટેલ અને એમની ટેકનિકલ ટીમ દ્વારા ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી એને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે ₹53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। આ ગેંગના માણસોના નામ આ પ્રમાણે છે: નિઝામુદ્દીન દિવાન, કલાલ પીપલ પેટલાદ, સાહિલ મિયા સબીર મિયા મલેક કલાલ પીપલ પેટલાદ, સોહિલ સલીમુદ્દીન મલેક બોરસદ, જિગ્નેશભાઈ પટેલ ખેડા, વનરાજભાઈ ભરવાડ કંજરી તાલુકો નડિયાદ, તુષારભાઈ મયુરભાઈ વાણંદ બોરિયાવી તાલુકો આણંદ, રિકેનભાઈ ઉર્ફે રોકી ઉર્ફે પંડિત મહુધા અને આકાશ પટેલ જે કઠવાડા અમદાવાદનો રહેવાસી છે। આ તમામ પૈકી આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા। આ ગેંગની ખાસ બાબત એ છે કે આ ગેંગમાં પકડાયેલો સાહિલ મિયા સબીર મિયા મલેક નાઓએ અગાઉ પેટલાદના સલમાન વોરાના જે એકાઉન્ટ હતું કર્ણાટકા બેંકનું, આ બેંક એકાઉન્ટ એણે બાબા સિદ્દીકી મર્ડર કેસના જે આરોપીઓ હતા એને એણે પૂરું પાડેલું હતું, જે પણ વિગત આ તપાસ દરમિયાન ધ્યાન પર આવેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।